ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના પવન ચક્કીમાં ઉપયોગી નટબોલ્ટ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવ અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચનાને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબ તથા એમએચ સેણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુના શોધવા માટે સૂચના આપેલ જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઆઈ નિલેશભાઈ ભટ્ટ અને ઋષિ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ નવીનકુમાર જોશી શક્તિસિંહ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી ભરતભાઈ ગઢવીનાઓ મિલકત સંબંધી ગુના શોધવા માટે ભુજ શહેર તાલુકા વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કિટ સાથે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ફરતા ભીડનાકા પાસે આવતા નિલેશભાઈ ભટ્ટનાઓને ખાનગી રાય બાતમી હકીકત મળેલ કે સલીમ કાસમ કુંભાર રહેલ લખુરાય 4 રસ્તા પાસે હુજવાડો તેના કબજા ભોગવટાના ભંગાનો વાળો જે આત્મારામ સર્કલથી ગીતા માર્કેટ તરફ જતા રસ્તા નજીક આવેલ છે જે વાળાની અંદર પવનચક્કીમાં ઉપયોગમાં લેવાતા લોખંડના નટબોલ્ટ પડેલ છે જે તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે અને સગેવગે કરવાની ફિરાકમાં છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબજાના વાડામાં લોખંડના નટબોલ્ટના કોથળા ભરેલ પડેલ હોય જે બાબતે મજકૂર ઇસમો પાસે રહેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ સકપડતી મિલકત તરીકે બીએનએસ કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમને બીએનએસ કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી સલીમ કાસમ કુંભાર ઉંમર વર્ષ 29 રહે કુંભાર મસ્જિદની બાજુમાં લખુરાય 4 રસ્તા પાસે ભુજ તેમજ અસલમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર ઉંમર વર્ષ 27 રહે ચુંદડી રોડ દહીસરા તાલુકા ભુજ પાસેથી લોખંડના નટબોલ્ટ 2700 કિલોગ્રામ કિંમત રૂપિયા 81,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।